નમસ્કાર મિત્રો. ક્યારેય વિચાર્યું છે કે લીંબુનો સ્વાદ ખાટો કેમ હોય? અથવા મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે આટલી બધી બળતરા કેમ થાય છે? આ બધાનો જવાબ એક નાનકડી પણ બહુ જ પાવરફુલ વસ્તુમાં છુપાયેલો છે, અને એ છે પીએચ. તો ચાલો આજે પ્રકરણ 2માંથી સમજીએ કે આપણી રોજિંદી જિંદગીમાં આ પીએચનું મહત્વ શું છે. અને હા, આ બધી જ રસપ્રદ જાણકારી તમારા સુધી પહોંચાડી રહી છે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી. તો ચાલો સાથે મળીને આ વિષયને એકદમ સરળ અને મજેદાર રીતે સમજી લઈએ. તો મેં જે સવાલો પૂછ્યા એ બધાનો જવાબ પીએચના વિજ્ઞાનમાં છે. ચાલો આ રોજબરોજના અનુભવો પાછળ છુપાયેલું સાયન્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે એના ઊંડાણમાં ઉતરીએ. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે દરેક જીવ માટે પીએચનું બેલેન્સ કેટલું બધું જરૂરી છે. આ એક એવું નાજુક સંતુલન છે જેના પર આપણું આખું જીવન ટકેલું છે. હવે આ બધું સમજવા માટે આપણી પાસે ખાસ માપપટ્ટી છે, જેને આપણે પીએચ સ્કેલ કહીએ છીએ. સિમ્પલ છે, એ 0થી 14 સુધીની હોય છે. બરાબર વચ્ચે એટલે કે 7 એ છે ન્યુટ્રલ, મતલબ કે તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી. જો 7થી નીચે જઈએ તો એસિડિક અને 7થી ઉપર જઈએ તો બેઝિક. બસ આનાથી જ ખબર પડી જાય કે કઈ વસ્તુ કેટલી એસિડિક છે કે બેઝિક. અને એક મજેદાર વાત જાણો છો? આપણું શરીર ફક્ત 7.0 થી 7.8ની એકદમ નાનકડી પીએચ રેન્જમાં જ બરાબર કામ કરી શકે છે. હવે એની સામે વિચારો કે એસિડ વરસાદની પીએચ 5.6 કરતાં પણ ઓછી હોય છે, તો એ આપણા પર્યાવરણ માટે કેટલું ખતરનાક હશે. જ્યારે આ એસિડવાળો વરસાદ નદીઓ અને તળાવોમાં ભળે છે ત્યારે એ ત્યાંના પાણીની પીએચ પણ ઘટાડી દે છે, અને આના કારણે પાણીમાં રહેતી માછલીઓ અને બીજા જીવો માટે જીવવું બહુ જ મુશ્કેલ બની જાય છે. એમનું આખું ઘર જ એમના માટે જોખમી બની જાય છે. ઓકે, તો પર્યાવરણની વાત તો થઈ. હવે ચાલો આપણા પોતાના શરીરની અંદર એક ડોક્યું કરીએ. કોઈને ખ્યાલ છે કે આપણા પાચન તંત્રમાં પણ પીએચનો કેટલો મોટો રોલ છે? જો જ્યારે આપણે જમીએ છીએ ને ત્યારે આપણું પેટ ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. પણ ક્યારેક બહુ તીખું તળેલું ખાવાથી આ એસિડ વધી જાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. ત્યારે આપણે જે એન્ટાસિડ લઈએ છીએ ને એ મૂળભૂત રીતે બેઝ હોય છે, જે પેટમાં જઈને વધારાના એસિડને શાંત કરી દે છે અને આપણને તરત જ રાહત મળે છે. પાચન પછી હવે વારો છે આપણા દાંતનો. ખબર છે, દાંતને સ્વસ્થ રાખવાની આખી લડાઈ ખરેખર તો એસિડ અને બેઝ એટલે કે પીએચની જ એક ગેમ છે. આ એક નંબર છે જે બરાબર યાદ રાખી લેવા જેવો છે, 5.5. જેવી આપણા મોંની પીએચ આ નંબરથી નીચે જાય છે, સમજી લો કે દાંતના સડા માટે ખતરાની ઘંટડી વાગી ગઈ. થાય છે એવું કે જમ્યા પછી મોઢામાં જે ગળપણ રહી જાય એના પર બેક્ટેરિયા તૂટી પડે છે અને એસિડ બનાવે છે. આ એસિડ ધીમે ધીમે આપણા દાંતના સૌથી મજબૂત પડ ઇનેમલને ખરાબ કરવાનું શરૂ કરી દે છે. આને રોકવાનો સૌથી સારો ઉપાય? બેઝિક ગુણધર્મવાળી ટૂથપેસ્ટથી બ્રશ કરવું, જે મોંમાં બનેલા એસિડને ન્યુટ્રલ કરી દે છે. જેવી રીતે આપણું શરીર કામ કરે છે એવી જ રીતે કુદરતમાં પણ ઘણા પ્રાણીઓ અને છોડવાઓ પોતાના બચાવ માટે એસિડ અને બેઝનો બહુ જ સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે. ચાલો એના કેટલાક ઉદાહરણો જોઈએ. મધમાખીનો ડંખ આપણે બધાએ લગભગ અનુભવ્યો જ હશે. કેટલી બળતરા થાય છે નહીં? એનું કારણ એ છે કે આપણા શરીરમાં એસિડ નાખે છે. અને એનો ઘરેલું ઉપાય શું? ડંખ પર ખાવાનો સોડા લગાવી દેવાનો, જે એક હળવો બેઝ છે. એસિડ અને બેઝ મળ્યા એટલે બળતરા શાંત. છે ને કમાલની કેમિસ્ટ્રી? આવું જ કંઈક કવચ નામનો એક છોડ કરે છે. એના પાંદડા અડવાથી એ આપણી ચામડીમાં મિથેનોઇક એસિડ દાખલ કરે છે, જેનાથી ખૂબ જ બળતરા થાય છે. અને મજાની વાત એ છે કે કુદરતે એનો ઇલાજ પણ એની આસપાસ જ રાખ્યો હોય છે. ડોકનો છોડ, જે મોટેભાગે બેઝિક ગુણધર્મ ધરાવે છે. ચાલો અત્યાર સુધી તો આપણે રોજિંદી વાતો કરી. હવે પીએચ વિશે કેટલીક એવી અદ્ભુત વાતો જાણીએ જે સાંભળીને ખરેખર નવાઈ લાગશે. શું કોઈ વિચારી શકે છે કે શુક્ર ગ્રહનું જે વાતાવરણ છે એ સલ્ફ્યુરિક એસિડના ઘટ્ટ વાદળોથી બનેલું છે? અને અહીં આપણી પૃથ્વી પર પાછા આવીએ તો સારા પાક માટે જમીનની પીએચ યોગ્ય હોવી કેટલી જરૂરી છે એ તો બધા ખેડૂતો જાણે જ છે. એના પર જ આપણો ખોરાક નિર્ભર છે. આશા છે કે આ બધી માહિતી જાણીને મજા આવી હશે. જો હા,
તો આવી જ રીતે વિજ્ઞાનને સરળ ભાષામાં સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હવે પીએચનું સિક્રેટ તો બધાને ખબર પડી ગઈ છે. હવે પોતાની આસપાસ નજર દોડાવો અને વિચારો, એવી બીજી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં એસિડ અને બેઝની આ અદ્ભુત રમત ચાલી રહી છે? તમારા જવાબો નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. વિચારતા રહો અને શીખતા રહો.